તો મિત્રો ઘણા દિવસો પછી આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે હું જાઉં છું મારા ખેતર બાજુ આંટો મારવા। તો આજે હું તમને મારું ખેતર બતાવું છું કે ઘણા દિવસો પછી તેમાં ઝાર ઉગી છે કે નહીં। જો બીજાના ખેતરમાં આવી ઝાર થઈ છે અને હમણાં હું તમને મારા ખેતરની પણ ઝાર બતાવીશ। તો હાલો હવે આપણે જઈએ છીએ આપણા ખેતર હાલીને। આપણું ખેતર આમ બહુ આખું છે પણ આજ આપણે આપણા ખેતર હાલીને જવાનું છે। તો આપણા વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો આજે આપણે જઈશું આપણા ખેતર। તો જોઈ લો મિત્રો, આ ભાઈને ઝાર ઉગી છે અને આપણે બધાના ખેતરમાં થઈને આપણા ખેતરમાં જઈએ છીએ। આ બધા ભાઈને ઉગી ગઈ છે અને જો આ ભાઈને આની પાસે પાયરી પણ ઉગી છે, જોઈ લો તમે। આમ બાવળ છે, તમને થોડાક પવનનો અવાજ આવતો હોય છે। બાકી જોઈ લો આ ભાઈને ઝાર મસ્તની ઉગી ગઈ છે। ઝાર તો અમુક અમુક ભાઈને જ થઈ છે પણ હમણાં હું તમને આપણા ખેતરની ઝાર બતાવું મસ્તની હોય તો, અને ન હોય તો પછી તોય હું તમને ખેતર બતાવું। અમારું ખેતર હું તમને આજ બતાવું। આપણા વિડીયોમાં બન્યા રહેજો તમે। તો ચાલો ખેતર જવાના બધા રસ્તા હું તમને બતાવું। આ બધા રસ્તેથી અમારા ખેતર જવાય। આપણે અધવૈસા પહોંચી ગયા છીએ અને અહીંયા આપણને કુંડી જોવા મળી છે। આપણે એમાં જોઈ છે પાણી છે કે નહીં, તો હું તમને કુંડીમાં બતાવું પાણી છે કે નહીં। અને આમ છે આપણું તાર પેન્શન વાળું ખેતર, એ થોડુંક આઘું છે અહીંથી। મેળ આવે તો આપણે નાહી જઈશું પણ હું તમને કુંડી બતાવું છું। અહીંયા ખેતર ભરી છે કે નહીં આપણે જોઈ લો મિત્રો, કુંડી ભરી છે હો પાણીની। હું ફોન હાથમાં પકડી લઉં પછી તમને બતાવું। જોઈ લો મિત્રો, તો કુંડી પાણીની ભરી છે અને હવે આપણે અહીંથી આમ થોડાક આગળ જઈએ છીએ। અહીંયા ગદરો છે આગળથી પણ તોય આપણે જઈએ છીએ। જો આગળના ખેતરમાંથી બધેથી હવે ગદરો શરૂ થાય છે। જોઈ લો મિત્રો, હવે આપણે પગ બગાડવી છે, બહુ પાણી છે। રેજો ઘડીક કોકનો ફોન આવે છે। મિત્રો અહીંયા ગદરો બહુ છે, જો તમે મારા પગ, હું અહીંથી હલવાતો જાઉં છું। બહુ ગદરો આવ્યા, મારા ચપ્પલ વપ્પલ બધું બગડી ગયું છે હવે, અને મારા પગે બગડી જાય હમણાં। હવે વાંધો નહીં, જો હવે શેઠ આવી ગયો છે, ફળ ઉપર જાઉં છું એટલે વાંધો ન આવે। અને હવે આપણું ખેતર આવવામાં જ છે, થોડુંક આખું છે પણ હવે હું તમને મારું ખેતર બતાવું। ઘડીક રહેજો, હમણાં હું તમને મારું ખેતર બતાવું। મારા ચપ્પલ જો મિત્રો થઈ ગયા। આમ જોયેલા ખેતરમાં બધા ગદરો છે તોય હું હાલીને જાઉં છું। બોલો લો તમને મારા ખેતરનો નજારો બતાવવા। આમ તો જો તમે, આમ તો આવે હું તમને મારું ખેતર બતાવું છું। હવે ઘડીક રો, ગદરો બહુ છે। તો ફાઇનલી મિત્રો આપણે આપણા ખેતરમાં પહોંચી ગયા છીએ અને આપણા ખેતરમાં ઝાર થઈ છે નહીં। અહીંયા ઠેર આપણે આપણા પગ બગાડીને આવ્યા છીએ। જોઈ લો અહીંયા બધા એને થઈ ગઈ છે અને હવે હું તમને મારું ખેતર બતાવું। જોઈ લો આપણું ખેતર આવું ખાલી પડ્યું છે, ઝાર નથી થઈ। આપણા ખેતરમાં ઝાર નથી ઉગી। હવે આપણા બીજા ખેતરમાં હું જાઉં છું, ત્યાં જોઈ ઝાર થઈ છે કે નહીં। જોઈ લો આમાં ઝાર થઈ જ નથી, એટલે હવે આપણે અહીંયા જવું જોઈશે બીજા ખેતરમાં આપણા। એમાં થોડીક થયો હોય એવું દેખાય છે।
આપણે જાય છીએ પરખેન ખેતરમાં. આ ખેતર આપણું જ છે. જો આમાં જાહેર નથી થયો મિત્રો, હું ખોટું નથી બોલતો. જો આ બધે પાણી હોય તો ભર્યું છે અમારા ખેતરમાં જ તે. અને અમારું પડખેનું ખેતર છે હું તમને બતાવું. એમાં જાહેર થઈ ગઈ છે પછી થોડીક થોડીક. કરી કરો હું વિડીયો બંધ કરું છું. આ ઓફરોડિંગ બહુ ઝાઝું છે. શરૂ રાખું તમને બતાવું. હું ગદરામાં કેવો હાલું છે ને તમને બતાવું. આમ તો જોઈ લો કેમ બાકી ઉપર ઉડે આપણું ડ્રોન. આ છે આપણું બીજું ખેતર. આ જોર્યું. આમાં જો મિત્રો ક્યાંક ક્યાંક ઝાર ઉગી છે. અને આન પર જો હાલે એવું નથી બાકી. હું જાત તમને આમ આગળથી આપણું બતાવે આપણું ખેતર. તમને વાહેલો કેમેરો કરીને બતાવું. જોઈ લો મિત્રો શેઢો. અને આ જોઈ લો ક્યાંક ક્યાંક ઝાર થઈ છે. જો આ પાણી ભર્યું છે આ શેઠે. અને આ બધી ઝાડ થાય છે. શું અહીંયા થાય છે. તો મિત્રો કેવા લાગ્યો તમને મારા ખેતરનો વિડીયો? જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી બાય બાય. આવજો, ફરી મળીએ નવા વિડીયોમાં. આવજો, બાય બાય.